સાંતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે આવેલ બનાસ ફાર્મર્સની કામગીરી। સાંતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે આવેલા બનાસ ફાર્મર્સની કામગીરીને બિરદાવતા ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી અને પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે આવેલા બનાસ ફાર્મર્સની કામગીરીની સમીક્ષા કરી તેમને અભિનંદન આપી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી। ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સપનું સાકાર થતું હોય તેવું જાણવા મળ્યું છે, જેને લઈને આજરોજ બનાસ ફાર્મર્સના પ્રમુખ કરસનજી જાડેજા અને બાબુલાલ ઠાકોર રામપુરાવાળા તેમની પ્રોડક્ટ મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને ભેટ આપી હતી અને તેમને બનાસ ફાર્મર્સની કામગીરી જોઈ અનેક અભિનંદન પાઠવ્યા હતા। સાથે સાથે એક ખેડૂતની કંપની સમગ્ર દેશભરની અંદર નામ રોશન કરી રહી છે અને ખેડૂતોને તેમના ખેતરેથી સીધો માલ ખરીદી કરીને ખેડૂતોને સારામાં સારા ભાવ મળે અને તેમના સભાસદોને નફો મળે તેવું સરસ મજાનું આયોજન કરી રહી છે। કામગીરી જોઈ અને ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમને અભિનંદન પાઠવ્યા હતા। આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આ વિઝન હતું કે દરેક ખેડૂતો આવી પ્રગતિ કરે તે દ્રશ્ય પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે જોવા મળ્યું હતું। સાંતલપુર તાલુકાના વરણસોરી ગામની મુલાકાતે આવેલા ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા આ કામગીરી ખેડૂતોની બિરદાવી હતી। સાથે સાથે અને ખેડૂતોને આવી એક મંડળી બનાવી કામગીરી કરવી જોઈએ તેવું માર્ગદર્શન આપ્યું હતું। અત્યારે બનાસ ફાર્મર્સ પાસે 2210 સભાસદો છે અને 30 લાખ રૂપિયા શેર ભંડોળ છે। ટેક ઓવર એક વર્ષનું 8 કરોડ રૂપિયા છે। બનાસ ફાર્મર્સની કામગીરી ખેડૂતલક્ષી ચાલી રહી છે, જે તેમના સભાસદોને સારું ખાતર, સારું બિયારણ અને તેમને વાવેતર કરેલા પાકોનું સારું વળતર મળી રહે, તેના સારા ભાવ મળી રહે અને દરેક ખેડૂતની જણસી બનાસ ફાર્મર્સ દ્વારા ખરીદી થાય તેના પેકિંગ બનાવી અલગ અલગ મોલમાં અંદર મોકલવામાં આવે છે। સમગ્ર ભારતની અંદર બનાસ ફાર્મર્સની પ્રોડક્ટ્સ મોકલી સારા ભાવ મળે, તેનો નફો મળે તે ખેડૂતોનું વેચાણ કરવામાં આવે છે। આ કામગીરી જોઈને મંત્રીશ્રીએ બીજા લોકોને પણ આવી પ્રેરણા કરવા લોક અપીલ કરી હતી અને નરેન્દ્રભાઈ મોદીનું સપનું સાકાર થતું, આ વિઝન સાકાર થતું જણાય છે તેવું જણાવ્યું હતું। અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ ગાંધીનગર। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ગામમાં આવવાનું થયું વરવાડી વર્ણોસણમાં ત્યાં બનાસ એફપીઓ નામના તમામ ખેડૂતોને મળવાનું થયું। દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો જે સંકલ્પ છે કે ગામડાઓ સમૃદ્ધ થવા જોઈએ, ગામડાઓ મજબૂત થવા જોઈએ અને એટલા માટે જ આઝાદીના 75 વર્ષ બાદ દેશમાં જે સહકારિતા વિભાગ અલાયદો શરૂ કરવામાં આવ્યો અને પ્રથમ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબે જે રીતે આખા દેશના તમામ ગામની અંદર પેક્સ નોંધાય, ગામડાઓમાં એફપીઓ બને અને ગામડાના ખેડૂતો પોતાની પ્રોડક્ટને પ્રોસેસ કરી અને બજારમાં માર્કેટમાં ડાયરેક્ટ વેચે, આ ઉદ્દેશ સાથે જે રીતે નવા એફપીઓ બનાવી રહ્યા છે, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની પણ જે નેમ છે કે ગામડાઓ સમૃદ્ધ થાય અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબે જે રીતે મલ્ટીનેશનલ 3 મંડળીઓ રજીસ્ટર કરી છે અને ગામની તમામ પેક્સ, તમામ એફપીઓ એમાં રજીસ્ટર થાય, જે રીતે અમૂલનું મોડેલ છે કે અમૂલનું દૂધ ભરાવે અને એનો વાર્ષિક નફો એ ખેડૂતના ખાતામાં જમા થાય છે, તેવી જ રીતે આ મલ્ટીનેશનલ એક્સપોર્ટ જે સહકારી મંડળીઓ છે એમાં ખેડૂત જે પોતે પાક ઉગાડે છે અને બહાર મોકલે તો એનો પણ નફો ખેડૂતના ખાતામાં સીધો જમા થાય। વચમાં જ લગભગ 25,000 મેટ્રિક ટન જેટલું જીરાનો ઓર્ડર મળ્યો હતો એક્સપોર્ટને, જે બધું જ ગુજરાતમાંથી મોકલ્યું હતું। અત્યારે જે બનાસ એફપીઓ દ્વારા એમની જે પ્રોડક્ટ બનાવી છે ચારોળ કરીને, એમાં જીરું છે, મેથી છે, ધાણા છે, ખેડૂત ભાઈઓને પૂછ્યું કે ભાઈ તમે જીરું શું ભાવે ખરીદો છો તો અહીંયા વેપારીને વેચો છો, તો જીરાનો જે ભાવ છે એ 4,000 રૂપિયે ધારો કે જીરું વેચાતું હોય પણ એને ગ્રેડિંગ કરે, પ્રોસેસ કરે, પેકિંગ કરે તો આ 100 ગ્રામ જીરુંની બોટલ 70 રૂપિયામાં વેચાય છે। એટલે જે 4,000નો ભાવ હતો એનો સીધા 14,000 રૂપિયા અને આ બધો જ નફો બનાસ એફપીઓના લગભગ 2200 જેટલા ખેડૂતોનો રજીસ્ટર થયેલા છે, એ બધો જ નફો એમના ખેડૂતોના ખાતામાં જમા થાય છે।